હેલો દર્શક મિત્રો, તો મિત્રો આજે અમે જવાના છીએ સાળંગપુર હનુમાનજીના, અને આજ છે શનિવાર. જઈએ ત્યાં અને બન્યા રહો આ વિડીયોની સાથે. તો મિત્રો હું પહોંચી ગયો છું હનુમાનજીના સાળંગપુર, અને આ છે તેમનો મુખ્ય ગેટ. અને હવે આ ગેટની અંદર જતાં જ તમને આ ગેટની સામે જ હનુમાનજીનું એટલે શ્રી કષ્ટભંજન દેવના મંદિરનું દર્શન તમને થશે. અને આ બાજુ જોઈએ તો અહીંયા મિત્રો મંદિરનું કામ પણ હજુ ચાલુ છે. અને મિત્રો આ ગેટથી આપણે અંદર પ્રવેશ કર્યો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જઈએ તો તમને અહીંયા બળદગાડું પણ તમને જોવા મળશે. ત્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકશો. અને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અહીંયા નાના નાના બાળકો ફોટો પણ પાડી રહ્યા છે. મિત્રો આજે શનિવાર હોવાના કારણે ઘણા બધા ભક્તો આજે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે આવ્યા છે. આથી મિત્રો અહીંયા શનિવારે ભીડ ખૂબ જ વધારે હોય છે. તમે જોઈ શકો છો અહીંયા આ કેવડી ભક્તોની લાઈન લાગેલી છે. તો મિત્રો હવે મંદિરના દરવાજા ખુલી ગયા છે, તો ચાલો જઈએ દર્શન કરવા માટે. મિત્રો અહીંયા અંદર આવતા જ તમને ઉપર ઘણા બધા સીસીટીવી કેમેરા જોવા મળશે. અને ઉપર તમને ખૂબ જ સુંદર કોતરણી કરેલી કલાગીરી પણ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આ મંદિરની અંદર ચારેય બાજુઓ કેવી સરસ મજાની છે. મિત્રો અહીંયા અંદર આવીને દાદાના દર્શન કર્યા બાદ તમારા મનને ખરેખર ખૂબ જ શાંતિ અનુભવાશે. આથી મિત્રો તમે પણ દર્શન કરવા માટે એકવાર જરૂરથી અહીંયા આવજો. તો મિત્રો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર, અને બહાર નીકળતા જ તમને શ્રી હરિ મંદિરના દર્શન થશે. મિત્રો આ મંદિર કાષ્ઠકલા માટે ખૂબ જ જાણીતું છે. અને બીજી એક વાત એ છે કે અહીંયા આ મંદિરમાં ભૂત પ્રેતોને પણ કાઢવામાં આવે છે. મિત્રો ત્યાં શ્રીહરિ મંદિરમાં દર્શન કર્યા બાદ બહાર હનુમાનજીના મંદિર આગળ એક સરસ મજાની રંગોળી પણ દોરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે ત્યાંથી મિત્રો આગળ જઈએ તો અહીંયા મિત્રો તમને જે શ્રીફળ પ્રસાદી સ્વરૂપે તમે લીધું હોય છે તેને હનુમાનજીના મુખમાં મૂકવામાં આવે છે. અને હનુમાનજીના એક હાથ દ્વારા તમને શ્રીફળનો એક ભાગ પ્રસાદી રૂપે પાછો મળશે, જોઈ શકો છો તમે. અને મિત્રો ત્યારબાદ અહીંયા તમને વિવિધ પ્રકારની સ્ટોરો પણ જોવા મળશે. તેમાં તમને મિત્રો શ્રી કષ્ટભંજન દેવના ફોટા અને મૂર્તિ વગેરે વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ પણ તમને મળી રહેશે. અહીંયાથી બહાર નીકળીએ તો સામે તમે જોઈ શકો છો કે બગીચામાં લોન ઉપર મોટા અક્ષરે શ્રી સાળંગપુર ધામ લખેલું છે. અને અહીંયા લાઈનમાં જે સ્ટોરો રહી તેમાંથી મિત્રો તમને વિવિધ પ્રકારની પ્રસાદીની ચીજ વસ્તુઓ મળી રહેશે. અને આ બાજુ તો મેં તમને શરૂઆતમાં દેખાડ્યું કે મંદિરનું કામ ચાલુ છે. તો મિત્રો હવે આ મંદિરની પાછળ જઈએ તો ત્યાં આપણને હનુમાનજીની 53 ફૂટ ઊંચી પ્રતિમાના દર્શન થશે.
જે સૌના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર પણ રહેશે. તમે જોઈ શકો છો તેમની બાજુમાં વ્હાઇટ હાઉસ પણ છે. ત્યાં ભક્તોને રહેવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને આ મૂર્તિની બાજુમાં એક રેસ્ટોરન્ટ છે. ત્યાં તમને જમવાની અને ખાવા પીવાની બધી ચીજ વસ્તુઓ મળી રહેશે. તો મિત્રો, આ વિડીયો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કષ્ટભંજન દેવ લખજો. જય શ્રી રામ.